શ્રોતા મિત્રો, હું દિનેશભાઈ શાહ, પ્રમુખ માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજ. મારી બાજુમાં અસંતાના મંત્રી શ્રી દિલીપભાઈ જૈન છે. અને આજે ઓનલાઈન હયાતીની ખરાઈ જે વર્ષમાં એકવાર કરવાની હોય ઓનલાઈન ખરાઈ, એ ખરાઈ કરનાર અમારા મંત્રી દિલીપભાઈ જૈનના પુત્ર જીગરભાઈ જૈન અને પૌત્ર જેને આજે પ્રિન્ટ કાઢવાનું કામ કર્યું આર્ય જીગર જૈન અને મારા ભત્રીજા ધવલ ધીરજભાઈ મહેતા, આ આખી ટીમ આજે ઓનલાઈન ખરાઈ કરવાનું કામ કર્યું. અમારી જે સંસ્થા છે માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજ સતત 5મા વર્ષે આ નિવૃત્તિ માટે હયાતીની ખરાઈ કરવાનો કેમ્પનું આયોજન કર્યું છે. એ પણ કેમ્પ અમે નિઃશુલ્ક રાખ્યો છે. આજે માત્ર શિક્ષકો, અમારી જાહેરાત માત્ર પ્રાથમિક શિક્ષકો પૂરતી હતી, પણ પ્રાથમિક શિક્ષકો સિવાય અન્ય કર્મચારીઓ પણ આવ્યા હતા. એક નિવૃત્ત કેળવણી નિરીક્ષક પણ આવ્યા હતા. એણે પણ કેમ્પનો લાભ લીધો છે. અમે કોઈને ના પાડી નથી અને માત્ર આ કેમ્પ રાખ્યો નથી. અમે જે કર્મચારીઓ, જે શિક્ષકોની ડિમાન્ડ આવશે કે અમે કેમ્પમાં આવી શક્યા નથી, અમે બેંકમાં પહોંચી શક્યા નથી, અમારે ખરાઈ કરવાની છે, તો એ ઓનલાઈન ખરાઈ અમે ઘરે કરવાનું પણ શરૂ કરી દીધું છે. અને આજે હું ઘોષણા કરું છું કે જે કર્મચારીઓ, જે શિક્ષકોની માંગણી આવશે કે અમારે ઓનલાઈન ખરાઈની ખરાઈ કરવી છે પણ અમે તમારી પાસે આવી શકીએ એમ નથી, તમે અમારે ત્યાં આવો તો અમે એને ઘરે પણ જશું, એ પણ નિઃશુલ્ક કરશું. અને આ કામગીરી જે ઘર બેઠા જવાનું કામગીરી છે ને, એ પૂરી શરૂ થઈ કરી દીધી છે. 2 દિવસ પહેલાં ધવલ મહેતા એ પણ ખરાઈ કરવાનું કામ શરૂ કરી દીધું છે. 2 કર્મચારીઓની હયાતીની ખરાઈ કરી પણ દીધી છે. અને અમારા જીગરભાઈએ પણ કામગીરી શરૂ કરી દીધી છે. 3 થી 4 કર્મચારીની એમણે હયાતીની ખરાઈ કરી પણ દીધી છે. જે કંઈ હજી ડિમાન્ડ આવશે અમે દર વર્ષે કેમ, આ 5મો વર્ષ થયો. આજે જે કેમ્પ છે એમાં માંડવીના લોક લાડીલા ધારાસભ્ય માનનીય અનિરુદ્ધભાઈ દવે આવવાના હતા, પણ તેઓ આઉટ ઓફ સ્ટેશન હોતા તેમણે આ કેમ્પને શુભેચ્છા પાઠવી છે. કારણ કે એમણે પહેલાં શરૂઆતમાં પણ એનું ઉદ્ઘાટન કર્યા છે. આજે માંડવીના મામલતદાર પદુમેનસિંહ જેઠવા સાહેબ એ પણ આઉટ ઓફ સ્ટેશન હોવા છતાં એમણે આ કેમ્પને શુભેચ્છા પાઠવી છે. તેથી આવી શક્યા નથી. અને માંડવીના જિલ્લા તિજોરી અધિકારી, નિવૃત્ત જિલ્લા, પહેલાં તિજોરી અધિકારી તરીકે જ હતા પણ હાલમાં નિવૃત્ત થઈ ગયા છે, એવા કાશ્મીરાબેન રૂપારેલ એ પણ આજે આવ્યા શક્યા નથી. આજે જે કેમ્પ રાખ્યો હતો એના અતિ મુખ્ય મહેમાન તરીકે અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવીના ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને અતિથિ વિશેષ તરીકે જેને પૂજ્ય મોરારી બાપુનો ચિત્રકૂટ એવોર્ડ મળ્યો છે, જૈન નૂતન પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષિકા છે અને માંડવી સપ્તધારા જૈન મંડળના પ્રમુખ છે એવા પિનાકીનીબેન સંઘવી પણ અતિથિ વિશેષ તરીકે આવ્યા હતા. અને આ કાર્યક્રમને ખૂબ આવકાર મળ્યો છે. હજી પણ જેની ડિમાન્ડ આવશે એને અમે ખાલી કરી આપશું. અને આજે જે કંઈ ખરાઈમાં જે ઉપયોગી થયા છે, એક અમારા જીગરભાઈ, આર્યભાઈ અને ધવલ, આ 3 જણાનો આ સંસ્થા ખૂબ ખૂબ આભાર માને છે. અસ્તુ. જય જિનેન્દ્ર.